ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મહાદેવ. તો પડી ગઈ છે સવાર. તો બધાને શુભ સવાર. 9:30 વાગી ગયા છે અને કાલનો વિડીયો પણ અપલોડ થઈ ગયો છે. તો જોવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરજો, બધાને શેર કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ પણ કરજો. અને આજે પણ આખો દિવસ અમારે મહિના જેવા શું શું થાય છે જોઈ છીએ. અને કાલ રાતે શોર્ટ વિડીયો બનાવી આપણે એક જ બનાવ્યા હતા. અત્યારે જો ભાઈ રિંગલેટ સેટ કરી છે ને બનાવવા બે ગયા છે. જોઈ છીએ શું શું થાય છે. ચાલો મહિના જો આખો દીમાં ત્યારે સાવલાન ફોન આવ્યો કે દવાખાને જવાનું. દવાખાને જવાનું આવી ગયો પણ દવાખાને કઈ જવાનું નતું. આવ ખોટો માણસ છે આ. નીકળી ગયા અમે. ક્યાં જવાનું સાવન દવાખાને? આપણે ફાઉન્ટેન વાળું દવાખાનું. ફાઉન્ટેન દવાખાને જવાનું છે. વર્ષો પછી આવ્યા. રાહુલભાઈ નવરાથી આવી ગયા છે. આગી નાખો પેલા નાખી. ના અરે અમે બાયડી છોકરા વાળા માણસ છીએ. આવું સાહસ ન કરે ચાલો. એમ નહીં, આપણે બાયડી છોકરા વાળા માણસ છે. એટલે માંડા છીએ. એને હજી કઈ છે નહીં. એને તો ઓલી વસ્તુ એક જ છે. ઉલાળ તરાળ કઈ નથી. નવું ગોતી લે. આવી ગયા આપણે ફાઉન્ટન. ગ્રાન્ડ વિટર વાળાને ફોન કરી દેજો. ગ્રાન્ડ વિટર હજી બતાતી નથી કે માર્કેટમાં. ટોલ નાકા વાળા વિઝિટ કરવા ભરી ગઈ. તો અમારી ફેવરેટ જગ્યા આવી ગયા. ફામે જઈએ દર વખતે અમારા આ દુકાને જ હોલ્ડ હોય. ટૂટલો જો હાજો થઈ ગયો. ટૂટલો હાજો થઈ ગયો, નીકળી ગયો છે પાછો ફામે. ડોક્ટરે હવા પાણી ફેરવવાનું કીધું. હવા પાણી ફેરવવા જાય છે. રાહુલ ભણવા જાવ મારો આવે. હે એક ગાડી પડી ગઈ છે આપણી. આ બીજી ટેન 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 વીટર તો આવી ગયા ફામે. અહીં મજા છે. સુરતમાં કાંઈ મજા આવી. આ BI-20 મસ્ત સ્વિમિંગ પુલમાં નાવાનું, મજા મજા કરવાની છે. બાકી યુમાય બધું. થાકી ગયા 9-9. હવે ઘડીક પોરો ખાઈ પછી બનાવવા જાવ હમણાં. આજે આખો દી રાજ કરવાનું, નાવાનું જ છે. તો ભવ્યન સ્કૂલના પ્રોજેક્ટમાં વાછડી લઈ જવાની હતી. એટલે આરાધ્યાએ આજે આખો દિવસ વાછડી બનાવી. કોણે બનાવી? બાજુવાળા ભૂમિબેને બનાવી. તમે ભેગા થઈને બનાવી એમ ને? એને બધું કટિંગ કર્યું, મેં બધું કલર કામ કર્યું. વાસળી એ બનાવી. એ તો ઉલટા હો ગયા. હવે હું બે ગયો મોબાઈલ લઈને. જોઉં છું વિડીયો ક્યાં પહોંચ્યો એ. ઓકે, જેમાં કલર કામ બાકી છે તો ડેકોરેશન કરવાનું છે. જો ખુશી હોત ને આરાધ્યા તો તને યુનો એવું કરી આપે ને કે વાત પૂછમાં. ખુશીને બિસારીને આવું જ છે સુરત, પણ શું કરવું, કોઈ લાવતું નથી એને. બિચારી ખુશી, હમણાં જો મામાને ફોન કરું. ધટકનમાં બિચારી ના મામાને ફોન કરો જ તે અભી તમે કે આઈટમ કરો આવવા દો. ચાલો કામ પતાવી લઈ પછી નિરાતે વાત કરીએ પાછા. આવી ગયા રિંગ રોડે બેસવા. ભક્તો હજી આવે છે. ફોન કર્યો પછી કઈ પહોંચ્યો નથી. ના ભાઈ જો બેટ લઈને આવ્યો. અહીંયા હક નથી એની જીવને. હોવા જાય તો કે દડો નહીં મળે તારો. ના ભાઈ સારું હાલો જોઈએ હમણાં ભગત આવશે. જય સ્વામિનારાયણ કરતો પછી અમે બેટ બોલ રમશું. ભગતા રમજે હો. આવ્યો છો તો વાંધો નહીં. એ કીધું ભગત અંગલે લાવવાનું છે. ના માસ્ક જ ને એમ ભગત જેવું લાગ્યું કે હાલ આ બાપા તો શું કરે. ભગત પાન લાવ્યો જો. પારવાજી પડ્યું છે ખાવાનું જોયો. આલે આમાં ચેરી ખાઈશ ને તો. હા ભગત સ્વામીજી વાળા પાન ખાય. આજ તો આ મીઠું પાન છે. ઓકે, આમાં હોપારી નથી. ઓકે ખાઈ લે ભાઈ તું. ભગતભાઈ ગાડી ચલાવતા છે અને એમ કહેતા છે કે હવે આપણે બ્લોગ બનાવી છીએ તો ક્યાંક સાતમ આઠમમાં ફરવા જઈએ. ભાઈ એકલો ફરવા વહી જાય છે, આપણે કહેતો નથી.
પોતે એકલો લોકલ અને ઇન્ટરનેશનલ ટીકું મારી આવ્યો છે. જો બોર્ડ વધારે ભગતભાઈ, તમે હમણાં લોનાવાલા છીએ એવું મને કીધું. અને હું પામે ગયો એમાં પ્રોબ્લેમ કરે પાછો. હું પૂણા ગામ બોર્ડ આવ્યું છે તમારા. જો ચંગો ને મંગો. ઓ ચંગો મંગો. વહી ગયા જો. સચ કડવા હોતા હે. વહી ગયા બે. Here I come. એ વિડિયો કેમાં બનાવ્યો ભગત? રફમાં તો આજે અમને કાંઈ ન મળે, ખડામાં વિડીયો બનાવીને નાખ્યો જો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. તો હવે માંડવી ખાવાનો વિચાર થયો છે. ભાભી કે મારે શીંગ ખાવી છે, તો ચાલો હવે શીંગ ખાઈ લઈએ. પપ્પા તો જ હું બટા સિંગ ખાવામાં આટલા તલ્લી થઈ ગયા ને આ બધા કે સિંગ થઈ ગયા ને હવે હાથ ધોવે છે, પણ બ્લોકમાં સિંગ લેવાની ભૂલી ગયા. કેમ સિંગ ખાઈ છે? એ આના તમારા લીધે બધું વાતું વાતું. વાહ, વાત તો તારી હતી. એક્સપ્લોર ને ઓલી ને આ ને તેન. મને ખંજવાળ બહુ આવે લાઈક ખંજવાળ તો. એ કઈ ટોપિક છે તારો ખંજવાળ આવે? આવા છે તારો મણા કોઈ નો મળ્યો. તમે ક્યાં લાગે कहाँ से आते हैं ऐसे लोग? सारा बता रहे कुत्ते का गाड़ी उठा के ले जाएगा. હું હારો નથી એટલે તને દીકરો કહીને હાસું છું. નકર નો બે પાઠા નાખું. હું કઈડી કીસ જોઈએ દેતો પગ. ઓલા ભાઈ ઓલામાં ટેપ વાગતું જ એની ટાઈમ. લે પાણી પી. સારું હાલો પાણી પી લઈ. પાણી છે જ નહીં. 30 ml. ચા આમ બધે કાલના ભગત બિચારો છોકરો તારી વાઈટે બેઠો તું, રમતોય નથી એની હારે. રમી ઘડીક શાંતિ રહે. ત્યારે પણ ભવ્ય એમ કહીને ઘરે જવાનો ટાઈમ થાય હો. રમી કરીને બોલ લઈએ જા. બોલ ખિસ્સામાં રાખીને આવ્યો બિચારો. ટાંટણાટ. અને ભગતભાઈ આ મને છે ને રસ્તામાં મને લઈ લીધી બોલ. તો એ જે કઈ કીધું હોય કે બોલ બેટ લાવવાનું, પછી ઓલો બિચારો હળવેક થઈને બોલ્યો મમ્મી કે મને ભગત અંકલે કીધું તું. જોયું ભગત નું જ નામ હોય બધે વળી જોયું ને ભગતભાઈ કીધું તું ને તમે મને લઈ લીધી. દડો હેઠે વહી ગયો ને તો તું ને ભગત બે ગોતવા જાજો, હું નહીં જાઉં ક્યાંય. તમે ક્યાં કીધું અમે જાવ જો ક્યાં ગુંડા બનેગા રે તું. જો બસ આ ક્રિકેટ રમવાના. જો આમો પ્લેયર એનો. આ હું કરો છો તમે બે નવરા બેઠા બેઠા ટાઈમ પાસ કરે. અજે કા રિપેર થાય ને કા તૂટશે. તું મારી આંગળી ધક્કો માર્યો ભગત. તું આ સીટ પકડ. આપણી ગાડી નથી, આપણી ગાડી અહીંયા છે, તેની ગાડી છે ભગવાન. હવે થાય છે કેમ કરે. હું તો શું કહું ખાઈ તો જાય છે પણ આ ખેતું ને તો પછી આમ ત્રાણું વયું જાય છે. આ તો તૂટવાનું જ છે ગમે એક. પેન્સિલ થી લગાવેલું છે. અનસક્સેસફુલ મારા મિકેનિકલ વાળા મિશન અનસક્સેસફુલ ભગત. ચોડું જો અહીંયા કરોળિયો છે ને એ ક્યાં પાડી ગઈ? હા બધા દેખાણો. હા ઈ જો ત્યાંથી ઉડતો આવ્યો ભગતભાઈ ની યારે લાળ બાંધીને ન્યા વયો જાય છે, પાછો જાય છે. જો લાળ અહીંયા સમકે છે આખું. ભગત અરે કરોડિયાને પ્રેમ થઈ ગયો. ભગત કરોડિયાને પ્રેમ થઈ ગયો. કિસ્મત કનેક્શન હશે. અહીંયા જો હું કિસ્મત કનેક્શન પ્રેમ થઈ ગયો એમ કહું, કિસ્મત કનેક્શન અહીં છે. કરોળિયા કઈ જાવ તો જોયો ગયો. ગાયબ થઈ ગયો. એ રહ્યો, જો હજી દેખાય મને. ડોલ કાકીડો ઉભો છે, કરોડિયો નથી ઉભો. જો ડોલ કાકીડો છે યાર. અલ્યા ભૂખ લાગી, ડોલ કાકી લાને ખાવાનું તો દો. એને કઈ ખાધું ય અને નથી. દીમાં કેટલી વાર ભૂખ લાગે ને ઈ મને ખબર નથી પડતી. અરે તમારો ઓગો ખાધું નથી બો. તે ખાઈ લેવાય ને શાક ભાખરી. ભૂખ નથી લાગી. શાક ભાખરી નો ખાઈ લેવાય ભી ઘરે. ઘરનું ખાવાનું ક્યાં કોઈને ભાવે જ છે. બધા તને ક્યાં ભાવે છે શાંતિ ભગતની જેમ ઘરનું કે ખાવું બાપુ ભલે ફાયદો વધે જો. જો
હાથ લાગે આઈ એમ સ્લિમ ડ્રીમ. એ તો પેટ અંદર નાખ્યું થોડીક વધે ફૂમ કઈને બહાર આવશે. જો ભગત ભાઈ અને ભવ્ય બે જાય છે. અમે લોકો જાય છીએ પાવભાજી ખાવા. ભવ્યને ને મને બેને ભૂખ લાગી છે. બીજા જેની અમે ક્યાંય અહીંયાથી ઓલો ટર્ન અત્યારથી માર્યો, હું રિંગ રોડે પીઝા જાય કરવા છે. માંડ્યો ઓલો અત્યારથી. બીજાની હવે અહીંયા છે હું અહીં જાઉં સનરાઈઝમાં. ભગત નું કેવું એમ છે કે મને કઈ મોહ નથી રહ્યો. ભગત હું ભગત ખાલી ફરવાનું. ના ના અરે ફરવાનું મોહ નહીં. હમણાં ભગત ને હું વાર કરતો કપડાનું કઈક હું ગયો તો મારે ટ્રેડિશનલ કપડા બધા સીવડાવા છે નચ નવા એમ. નવરાત્રી હાટો 10 દી હા પછી ક્યાં ફરવા જવું તું? આવા પછી પિક્ચર જોવા ક્યારે જવું તું? આપણે ભીગોઈ જઈએ. ભગત આવો મોહ તારો? તને મોહ એમ નહીં, તને મોહ નથી ચીમ ચમાક ડમડમ, ચીમ ચમાક ડમડમ, ચીમ ચમાક એમ નહીં. પેલા વાત પતવા દે. તને મોહ નથી જિંદગીમાં. એમાં તું એટલું રખડે છો, એટલા કપડા ઠેકમાં ફેરે છો, 10 દીના ટ્રેડિશનલ કપડા લાવી, સુવર્ણ ભૂમિમાં 10-15 જે બગાડીને જાય. તો તને મોહ હોય તો તું શું કર? વગર મોહ એટલું કરે છો. આજ તો ये फंस गया सीएम। તો હું ક્યાં વાત અત્યારે, પણ હું ખુશ છું. પણ હું ખુશ છું ઓલી છોકરી જેમ. મને માનમાં 98% આવ્યા પણ હું ખુશ છું. આગળ હું કરવું એ નથી ખબર પણ હું ખુશ છું. આમ લે છે. ઘરે જવું ભગત તમારે? કેટલા વાગ્યા? 12:30 થયા. જાય હમણાં તો ડેલી 2 ને 3, 2 ને 3 ને 1 વાગે જ. 4 વાગે જાવ મારે હજી ઘરે જઈને બ્લોગ એડિટિંગ કરવાનું હોય. મોટા ભાઈ આમાં 1.5-2 કલાક નીકળી જાય પાછી. ભાભી કે ઘડીક વાર બેસે તો મને લાગે આજ રાતે મારે 4 વાગી જ જાય. વગાડવાના જ હોય ને. 3 વાગે જવું પડે એટલે 1 કલાકમાં તમારે એટલે આ સ્કૂલે નથી જવાનું અભી સવારમાં? પ્લાન તો કઈક એવો જ અને છે. સ્કૂલે કોને તમારે જવાનું છે અભી કે એને જવાનું છે? નક્કી કરી લો બાપ દીકરો साला બે. बता रहा है गुट्टे का गाड़ी उठा के ले जाऊंगा હાલો લાગે છે એવું. કાલે મારે સ્કૂલે ભણવા જવું પડશે ઠેલો બેલો લઈને. ખંભે આ ઠેલો આ ઠેલી નાખી દેવાની, પાટી નાખી દેવાની ને પેન નાખી દેવાની અને જાય હું સ્કૂલે. સ્કૂલે કઈ નહીં. ના ના પૂછી લ્યો તમે બધું. હું કઈ બોલો? પણ હું સમજી ગઈ ને તમે બોલો કે ન બોલો. હું સમજી ગઈ ને. સ્કૂલે ટીચર ની વાત થાય છે અત્યારે. હા હું તમારા આમ અરે વોટ જ્યાં પકડે ને વોટ ત્યાં હું તમારે 10 વર્ષ હું છે ને તમે રહું છું. બધા મને આમનામ બદનામ કરી દીધું. આમ જરીક કંઈક બોલું. હું તો એમ કહેતો નાસ્તો લઈને જવાનો કે નહીં. પછી આ દેવું સાવલું આપી જાય બપોર ગરમ ગરમ એટલે હું કઈ ન બોલ્યો. એ કેન્સલ મારે નથી જવું સ્કૂલે. સ્કૂલ ભેગી નથી તારી સ્કૂલે. ઘરમાં ડખા થાય છે. ये क्या बात हो रही है? એ એમ કહે છે હું લંચ બોક્સ લઈને નહીં જાઉં. તમારે લંચ બોક્સ દેવા આવશે. પણ ટીચર જોવા મળશે મારી. જોયું? શરમ વગરના બાપ 1 નંબરી તો બેટા 10 નંબરી. બાપ 10 નંબરી તો બેટા 100 નંબરી. एलिस भाई क्या क्या कोई बोल सकता है क्या ये વાગી ગયો છે રાતનો 1:30. આજે અચાનક સાવલે દવાખાને બોલાવ્યા. પછી ફામે ગયા ને ફામે મજા કરી. ફામેથી આવ્યા પાછા અત્યારે ભગત અત્યારે મળવા આવ્યો હતો. ભગત ક્યાં રિંગ રોડે પડ્યા હતા. પછી પાઉભાજી ખાવા ગયા. હાવ ટાંકીને ક્યાં થઈ ગયા. વાગી અત્યારે રાતના 1:30 વાગે. એડિટિંગ બેટિંગ હજી થાય એમ છે નહીં. કાલ વહેલું ઉઠવું પડશે અને એડિટિંગ કરવું પડશે. તો ભેગું થાય. હવે પેલું તું હવે સ્કૂલ ભેગી ન થઈ જાય. સ્પ્રિંગ ભલે બેઠો મારો મજી સ્પ્રિંગની જેમ છટકી જાય પછી. હા એની જેમ જ છટકી જાય સ્પ્રિંગની જેમ. બરાબર સારું હાલો આજના વિડીયો આપણે અહીંયા જ વિરામ આપી. लाइक करो शेयर करो सब्सक्राइब करवाना नहीं भूलता અને આવતીકાલે નવો વિડીયો આવે એ જોવાનું ભૂલતા નહીં. અને આજના વિડીયોને પણ લાઈક કરજો. તો ચાલો આવતીકાલે ફરી એક નવો વિડીયો મળીએ. જ્યાં સુધી બધાને જય માતાજી, જય મહાદેવ, ગુડ નાઇટ.